કરોડોનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને સીઆઈડી ક્રાઇમે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં સીઆઈડી ક્રાઇમે રજૂઆત કરી હતી કે હિંમતનગર શાખામાંથી મળેલા બે ચોપડામાં 5,200 કરોડનો હિસાબ મળ્યો છે. ઉપરાંત 2020થી 2024 સુધી આરોપીઓએ બેંક ટ્રાન્ઝેક્શન મારફતે 360 કરોડ ઉઘરાવ્યા છે. આમ 29 અલગ અલગ તપાસના મુદ્દે 14 દિવસના રિમાન્ડની જરૂરિયાત હોવાની વાત કોર્ટમાં રાખી. ત્યારબાદ અર્જન્ટ કોર્ટના જસ્ટિસે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 4 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યા. ટોટલ અત્યાર સુધીમાં 17 મિલકતો તપાસ દરમિયાન મળી આવી. 2023 થી 24 દરમિયાન એમને દુકાનો, પ્લોટો અને બધું 17 મિલકત ખરીદેલી, તેમજ ગુજરાત બહારની કેટલી મિલકતો ખરીદી એ તપાસ કરવાના બાકી. આ 17 મિલકતોના નાણાં ક્યાંથી, આ કયા નામે ખરીદી, કયા મિલકત ક્યાંથી, કોના પાસેથી ખરીદી એ તપાસ કરવાની બાકી. પછી સાહેબ એક સામરસિંહ અભયસિંહ ઝાલાના ખાતામાં 90 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરી, એ કયા આશાથી ટ્રાન્સફર કરી એ તપાસ કરવાની બાકી છે. એમની પાસે મોબાઈલ ફોનો હતા અને ડોંગલ હતું. એ ડોંગલ અને સિમ કાર્ડો એ કોના નામે લીધા અને કોને કોને વાપરવા આપ્યા, કોના કોના સંપર્કમાં હતા, એ તમામ તપાસ બાકી. આમ સમગ્ર રીતે તપાસ જોતા 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી. નામદાર કોર્ટે બંને પક્ષકારોને સાંભળી આવતા શનિવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે. તપાસ અધિકારી દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા. અલગ અલગ 29 મુદ્દાઓ દ્વારા રિમાન્ડ માંગેલા. આ 29 મુદ્દાઓમાં 360 કરોડના બેંક ટ્રાન્ઝેક્શનો, 52 કરોડ રૂપિયા રોકડા, એમની પાસે ગાડીઓ છે, કોણે કોણે રોકાણ કરેલા છે, સ્ટેમ્પ ક્યાંથી લાયેલા છે, એ સ્ટેમ્પની તપાસ કરવાની છે. કેટલા લોકોએ રોકાણ કરેલું છે, એ રોકાણ ક્યાં એમને રોકાણ કર્યું છે, કેટલી મિલકત વસાઈ છે, આવી બધી અલગ અલગ મુદ્દાઓ હતા અને 14 દિવસનો રિમાન્ડ માંગ્યા છે. પરંતુ ન્યાયની કડીઓ મેળવવા અને બહુ પબ્લિક મનીનું છે એટલે એવા લોકોની તપાસ યોગ્ય રીતે થાય અને લોકોના જે પૈસા ગયેલા છે એ પૈસા પણ એમને મળવા જોઈએ. એ હેતુ ધ્યાનમાં રાખી નામદાર કોર્ટને એવી રજૂઆત કરેલી કે આરોપીને પુરાવાની કડીઓ મેળવવા માટે માંગ્યા મુજબના રિમાન્ડ ના મળે. રિમાન્ડના રીઝનો એટલા સ્ટ્રોંગ નથી કે જેનાથી એની ફિઝિકલ પ્રેઝન્સની જરૂરિયાત હોય. એટલે નામદાર કોર્ટને એવી રજૂઆત કરેલી કે જે કંઈ વ્યવહારો, ટ્રાન્ઝેક્શનો છે, પોલીસ તપાસ ઇન્વેસ્ટિગેશન કરીને આવ્યું છે એમણે તો જણાવી દીધેલું છે. હવે આ જ બાબતની એમને તપાસ કરવાની છે. અને સ્કેમ તો બહુ મોટું મીડિયા દ્વારા મને જાણવા મળ્યું, બહુ મોટું સ્કેમ છે. તમારી સામે જ છે શું છે રેકોર્ડ પર. પણ નામદાર કોર્ટે દિન 7ના આવતા શનિવાર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે પોલીસ કસ્ટડીમાં. ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસમાં મોટા ખુલાસા થયા. આરોપીએ રોકાણકારો પાસેથી મેળવેલા નાણાં પોતાની 7 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. આરોપી ભૂપેન્દ્રસિંહે 25 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું ખુલ્યું. સાબરકાંઠા જિલ્લાનું લાયસન્સ લઈ અન્ય જિલ્લામાં ઉઘરાણી કરી હતી. મહેસાણા, અરવલ્લી, ગોધરા, ગાંધીનગર, બનાસકાંઠામાંથી નાણાં ઉઘરાવ્યા. આણંદ, લુણાવાડા અને અમરેલીમાંથી પણ નાણાં ઉઘરાવ્યા છે. નિવૃત્ત કર્મચારીઓ તથા શિક્ષકો પાસેથી નાણાં ઉઘરાવ્યા. તલોદના લાયસન્સના આધારે અન્ય જિલ્લાઓમાંથી પણ નાણાં ઉઘરાવ્યા. 7 થી 15% વળતરની લાલચ આપતો હતો. મિલકતની ખરીદી, નાણાંના રોકાણ બાબતે પોલીસ તપાસ કરશે. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહની ધરપકડ બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ. કૌભાંડમાં ભોગ બનનાર પરિવારે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. બીજેટા મહાકૌભાંડીની ધરપકડ બાદ સીઆઈડીની મોટી કાર્યવાહી. ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહની અટકાયત કરાઈ. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસમાં દબોચ્યો. સીઆઈડી ક્રાઇમે કિરણસિંહ ચૌહાણને ફાર્મ હાઉસ પરથી પકડ્યો. કિરણસિંહ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેની તપાસ થઈ રહી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપી મદદ કરવામાં ધરપકડ થઈ શકે. કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અબરખો હતો. કિરણસિંહ ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે અને બીઝેડ પોન્ઝી સ્કીમમાં કિરણસિંહની સંડોવણીની સીઆઈડીને આશંકા.
તો કિરણસિંહ ભવારી સેના ગુજરાતનો અધ્યક્ષ છે. નેતા બનવાનો પણ ભારે અબરખો હતો. જો કે આ કૌભાંડમાં, આ પોન્ઝી સ્કીમમાં તે જોડાયેલો છે, તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. સીઆઈડી ક્રાઇમે મોટી કાર્યવાહી હાથ ધરી છે, તેની પણ ધરપકડ થઈ શકે છે. તો કિરણસિંહની અટકાયત કરવામાં આવી છે. આ એ જ મહાઠગને આશરો આપનાર છે. જો કે તેના જ ફાર્મ હાઉસમાં, દવાડાના ફાર્મ હાઉસમાં આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા છુપાયો હતો. સીઆઈડી ક્રાઇમે તેને પહેલા દબોચ્યો અને ત્યારબાદ તેના જ ફાર્મ હાઉસ, જેને શરણ આપી એ કિરણસિંહ પણ શંકાના દાયરામાં છે. જો કે તેની પણ પૂછપરછ થઈ રહી છે. જો કે તેને શરણ આપી હતી, જેના કારણે તેની ધરપકડ પણ થઈ શકે છે. નેતા બનવાનો પણ તેને ભારે અબરખો હતો.